જો ગુણનું માધુર્ય ભક્તિ માર્ગમાં બહુ મહત્તા નથી રાખતું. પુષ્ટિ ભક્તિ, ભગવાન આવા કૃપાળુ છે, ભગવાન આવા દયાળુ છે, ભગવાન આવા ભક્તોની રક્ષા કરે છે, દુઃખોને હરે છે, આ બધું મર્યાદા માર્ગી કે જ્યાં પ્રભાવને બજાતો. અહીંયા પ્રભાવને નહીં, ભલે ને તું કઠોર થાય પણ તને અમે પ્રેમ કરીએ છીએ, પ્રેમ જવાનો નથી. ભલે ને તું નિષ્ઠુર બને, ભલે તું દયા કરનારો ન હોય, ભલે મારા દુઃખોને જોઈને તું હસતો હોય, પણ અમે તો તને પ્રેમ કરીએ છીએ. કે પ્રેમ તારી કોઈ ક્રિયાથી કે તારી પરિસ્થિતિ યા તારી અસમર્થતા જોઈને પણ એ પ્રેમ ઘટવાનો. મર્યાદા ભક્તિમાં શું થાય કે એ અસમર્થ દેખાય ને તો આપણો ભાવ જતો. મેં આટલા સોમવાર કર્યા કોઈ કૃપા નથી, આટલી પૂનમ ભરી તોય નથી, આટલા ઉપવાસ કર્યા તોય નથી, કારણ કે પ્રભાવ ન દેખાયો એટલે અભાવ આવે. આ મર્યાદા જ્યાં પ્રભાવ ન દેખાવાને કારણે અભાવ આવી જાય. મર્યાદા કારણ એના સામર્થ્યથી પ્રેમ છે, એના સ્વરૂપથી પ્રેમ નથી. પુષ્ટિ ભક્તિમાં સ્વરૂપથી પ્રેમ છે. પછી ભલે એ નિષ્ઠુર બની જાય છતાંય ગોપીઓનો પ્રેમ ક્ષણભર પણ ઓછો નથી. આ ગોપીઓના પ્રેમ, અને એ પ્રેમ સુધી આપણે પહોંચવાનું. કારણ કે પ્રેમને પામવો અઘરો છે, ઈશ્વરને પામવો અઘરો નથી. આપણે પ્રેમ પામ્યા નથી એટલે ઈશ્વર દૂર લાગે છે. પ્રેમને પામી જાઓ તો પરમેશ્વર તો દોડતો આવે. મૂળ વાત છે પ્રેમને પામવા, વૈષ્ણવ બનવાની કોશિશ કરવાની. પ્રભુની કૃપા કેમ થાય, ક્યારે થાય એની વાત પછી. હું વૈષ્ણવ બન્યો કે નહીં, હું ભગવદીય થયો કે નહીં એની વાત. પ્રેમને પામવાની વાત, સ્વરૂપ માનવું. અહીંયા સામર્થ્ય નથી, પ્રભાવની વાત નથી. અને જ્યાં જ્યાં પ્રભાવને કામ કરતું હતું ત્યાં શ્રદ્ધા રહેશે, અને જે વખત કામ નથી થયું નતું દેખાયું એની શ્રદ્ધા પેદા થઈ. એટલે પ્રેમ તો હતો જ નહીં એની સાથે. આપણો તો ભગવાન સાથે વ્યવહાર હતો કે તું મારું કામ કરે, હું તને આમ આપું છું. ગરબામાં આ બધું ક્યાંક પાવાગઢ લઈ ગઈને તો પાવલી લઈને ગઈ હતી, અને એ દર્શન છે એ તો પાવલી વાળી પાછી છે, એટલા પાવલી લઈને ગઈ અને પાછી આ દર્શન ગરબાના સાવલન બને હસવું આવતું. કેવા સરસ બનાવે છે ગરબા, કેવા એ લોકોને ભાવ કેવા હોય. એ પાવલી લઈ આખા ગામમાં ફરી આવી, પણ જો કામ થાય તો પાવલી આપવા નહીં તો પાછળ રહી જાય. પાવલી લઈને આરાસુર ગઈ, પાવલી પાવાગઢ ગઈ, દર્શન દે તો મારી પાવલી પાછી ગઈ. દરેક ની શ્રદ્ધા છે, દરેક નો ભાવ છે. પ્રભુના સ્વરૂપ સાથેનો લગાવ. એટલે ઠાકોર જે શ્રૃંગાર કરે ત્યાંથી લગન કરે લગાવ. એટલે એ સમજવાનું કે લગાવ છે તો જોડાઈ શકાય. આપણા મનનો લગાવ છે. એ શ્યામ એટલા માટે વાપરી છે, શ્યામ એ શ્રૃંગારનો પ્રતીક છે. શ્યામ શ્રૃંગારનો રંગ શ્યામ છે, એટલે શ્યામ લગાવ આપણે ત્યાં પ્રયોગ થાય. એ શ્રૃંગાર રૂપ પ્રભુ છે. તો સ્વરૂપ માધુર્ય, કે જ્યાં સ્વરૂપનું માધુર્ય છે, સ્વરૂપ સાથે લગાવ. સામર્થ્ય ગુણ બધું ગૌણ છે. આપણે એ કઈ ન કરે તોય પ્રેમ છે. એ દુઃખ આપતો રહે તોય પ્રેમ છે. તો કઈ ન કરે ઠીક છે, દુઃખ આપે तो साथ तेरा दर्द भी हमको अजीज है क्योंकि ये भी तेरी दी हुई चीज है. तो दुख आवे ने तो हमने खबर છે કે તે આપ્યું. પેલું આપણે જેમ પ્રસંગમાં આવે કે પેલો ઘાવ અહીંયા લાગેલો રાધાજીને અને ઠીક ન કરે તો અજર ઉદ્ધવજી આવે ને તો ઘાવમાં પાટો તો બાંધેલો. આ તો કૃષ્ણની વાંસળીથી વાગેલો ઘાવ છે, અને એ ઘાવને જોઈને મને કૃષ્ણ યાદ આવે, અને એટલે હું ઘાવને રૂજ નથી આવતું. આ પ્રેમ. હવે વ્યવહારુ વ્યક્તિને આપતો પ્રેમ ન સમજાય કે આમાં શું ઘાવ રૂજી ગયો, એમાં શું પ્રેમ જતું. એ વ્યવહારમાં ચિંતા હોય ત્યારે આ પ્રેમના ગણિત ન સમજાય. ત્યારે તેવું લાગે આમાં શું જતું રહેવાનું, ઠીક થઈ દેવતાનું સારું શાંતિથી માળા કરશે. એને ન સમજાય. આ વ્યવહારી વ્યક્તિ હોય એને બધું વ્યવહારમાં જ જીવતો. આ પ્રેમની વાત. અને પ્રેમની વાત સમજવા માટે પ્રેમી બનવું પડે. કે એ દર્દની શું મજા હોય છે
જે આપણા વ્રજભક્ત વાતો સાચી નહીં પ્રસંગ આવ્યું જઈને એમાં જીવડા પડી ગયા છતાં ધોઈને પાછા જીવડા મૂકી દે. અનેક આપણે ત્યાં પ્રસંગો તો વાર્તા થઈ છે, વાંચો તો કેવા કેવા પ્રસંગો આપણને મળે. ભક્તિનો ટેસ્ટ, ભક્તિનો આસ્વાદ કઈ રીતે કરાય, આ એવી મીઠાઈ છે કે એને ખાવાની કળા પણ આવડી. એને ખાવાની કળા ના આવડે ને તો એ કડવું લાગે. અને જો એને ચાખતા આવડી જાય અને તો જો ને કે આ ચ્યુઇંગમ જેવું છે, અને ખાઈને ગળી નહીં જવાનો, ચાવતા રહે. આ પ્રેમ છે ને એ લોકો ત્યાં ડોક્ટર છે 10 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસ જ કરે, પરફોર્મ ક્યારે કરશે? પણ એનું પ્રેક્ટિસ જ પરફોર્મન્સ. આ પ્રેમમાં પણ એવું છે, એની પ્રેક્ટિસ જ એનું પરફોર્મન્સ. કે આને ગળી દેવાનું ના હોય, આને પૂરું ન કરી દેવાનું, કે સેવા પતાવવાની ન હોય, થતી રહે તો ચાલ્યા કરે. એને તો ચાવતા રહેવાનું, એને તો આનંદ લેતા રહેવાનું, એનો આસ્વાદ માણતા રહેવાનું. અને એ જ પ્રેમની આનંદ છે, મજા છે. તો રૂપમાં એના રૂપની સાથે રૂપ દેખી નયના પલક લાગી. તમારે તો ભગવતી कैसे सुंदर पद गाए हैं कि प्रभु दर्शन करने के लिए ऐसी लालसा मन में आ जाए. गोपियों तो कहे कि काला नैन निकाल दूं जो पीयू पास ले जाए, पहले दर्श दिखाए के फिर ले जो दुख खाए. क्या એને યાદ કરતા કરતા દેહ પડી જાય ને તો આંખો ખુલી રહેશે, તો આખા શરીરને ખાજે, આંખો ન ખાજો. કાગા જબ તુમ ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ, દો નૈના મત ખાઈયો મોને પિયા બિલંતિયા. આખું શરીર ખાઈ લેજે, બે આંખોને છોડી દેજે. એને તો પ્રભુના દર્શનની લાલસા છે, कृष्ण दर्शन लालसा. जो गोपियों ने कहा ना पंचाध्यायी के अंत में, रुदु सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. આ લાલસા દર્શન કરવા આવવું ને જવું જોઈએ ને કરવા જોઈએ. આ હજી શરૂઆતની ભક્તિ છે, પણ એને જોયા વગર જીવાય. આ લાલસા બની જાય. જેમ કોઈને વ્યસન થયું હોય, કેવો તડપે એ વ્યક્તિ, ક્યાંથી ડ્રોયર ખોલે, આ ખોલે, પેલું કરે, આ કરે, કંઈ પણ કરીને એનું વ્યસન પૂરું થાય, એનો પ્રયત્ન પોતાનો જીવથી એ કરે. એમ જેને કૃષ્ણ દર્શનનું વ્યસન લાગે, જવું જોઈએ જુદી વાત છે, એ વ્યવહારુ જગત છે, પણ એને જોયા વગર વ્યવહારતું નથી. આ પુષ્ટિ ભક્તિ, આ પ્રેમની પરાકાષ્ઠા, આ ફલાત્મક દર્શન, પેલું સાધનાત્મક દર્શન કરવા જવું જોઈએ અને જોયા વગર રહેવાય નહીં. એ દર્શનની ભક્તિ ફલાત્મક બની જાય, એને જોયા વગર. અને જે નિયમથી જતા હોય અને એની મંગળારતી ન થાય, ન જવાય, તેને બેચેની લાગે, આજે ઠાકોરનું દર્શન ન થાય, આજે શહેરમાં જતા હોય દર્શન ન થાય. એક વ્યસન જેવું. આ વ્યસન અવસ્થા મહાપ્રભુ એટલે પ્રેમ ભક્તિની અવસ્થાઓ બતાવી છે: સ્નેહ, પ્રેમ, આસક્તિ અને વ્યસન. અવસ્થાઓ ભક્તિ વર્ગની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ભક્તિના સ્ટેપ છે, અને ધીમે ધીમે ભક્તિની અભિવૃદ્ધિ થવી જોઈએ. ભાવ છે એવું સ્થિર ભાવ ન હોય, એની પણ વૃદ્ધિ હોય. કે હા, 5 વર્ષ પહેલા મારો જે ભાવ હતો, શું દર્શન કરતા આજે એ જ ભાવ કે મારી લાલસા વધી, મારી કૃષ્ણ દર્શનની લાલસા વધી કે નહીં, દર્શન કરવાની તત્પરતા મારી અંદર વધી કે નહીં. એ આપણે જો 5 વર્ષ પહેલા જે ભાવથી હું દર્શન કરતો હતો, શું આજે પણ એ જ ભાવ છે કે મારી લાલસા વધી છે, આંખોને ભૂખ વધી છે ભગવાનને જોવાની. લોચન લાલચી હોય, એટલે આપણા ભક્તોએ કહ્યું કે લાલચ ખરાબ નથી, પણ વાપરો છો ખોટી જગ્યાએ. એને છે ને આંખોમાં મૂકી દો જયારે ઠાકોરજીના દર્શન કરતા હો ને ત્યારે, તો એ જ લાલચ તમારા ઉદ્ધારનું કારણ બની. લાલચ ખરાબ નથી, પણ કૃષ્ણના દર્શન કરતી સમયે તમારી આંખોમાં મૂકીને પછી એને જુઓ. અને લાલચી વ્યક્તિને કેવું હોય, આય મને મળે, આય મને મળે, આય મળે, હું જ બધું લઈ લઉં. બસ આવી ભૂખ કૃષ્ણના દર્શન કરતી સમયે આંખોમાં હોવી જોઈએ. લોચન ભૃંગ વિયે ગણું તે પ્રગટ મુખ કરે. ગોપાલદાસજી પણ કહે क्या लोचन मारा क्यों बनी जाए છે કે પેલા ભ્રમર ની છે. મને ભ્રમર કમળ ઉપર બેસીને જ્યારે એનો રસ લેતો હોય, એટલું બધું મગ્ન બની જાય કે ભૂલી જાય કે સૂર્યાસ્ત થવા આવ્યો છે, અને હમણાં સૂર્યાસ્ત થઈ જશે અને કમળ પીડાઈ જશે અને અંદર ફસાઈ જશે. અરે એ રસ લેવામાં એટલો બધો મગ્ન બન્યો, સૂર્યાસ્ત થઈ ગયો, પીડાઈ ગયો.
ત્યાં સમાપ્ત થઈ જાય છે. કમળ વિડાઈ જાય ત્યારે રાત્રિના સમયે હાથી આવે ને કમળને ઉખાડી સરોવરમાંથી ફેંકી દે, એ અંદર મરી જાય પણ એની લાલસા સમાપ્ત થતી. અને આવી લાલસા કૃષ્ણ પર થાય ત્યારે ગોપીની ભક્તિ બને. યથા વ્રજ ગોપિકાનામ જે નારદજી કહે છે ભક્તિ સૂત્રમાં, ત્યારે ભક્તિનો ઉદય થાય. તો રૂપ માધુરી, બીજી છે લીલા માધુરી. એની લીલામાં મધુરતા, એની અનેક લીલાઓ છે અને દરેક લીલામાં માધુર્ય છે. અને એવું માધુર્ય છે કે નાના બાળકથી લઈને વડીલ સુધી બધાને આનંદ આવે, બધાને મધુરતાનો અનુભવ થાય. ત્રીજું છે નામ માધુર્ય. અનેક નામોમાં એની મધુરતા છે. એના નામનો જ આ શાસ્ત્રો વિસ્તાર છે. આ જેટલા પણ શાસ્ત્રો છે ને એ એક નામનો વિસ્તાર છે. ભગવત નામનો વિસ્તાર. ધીમે 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 ભક્તિ જયારે કેન્દ્રિત થાય ત્યારે કથા સાંભળવામાં જેટલો આનંદ આવે છે એટલો એક કૃષ્ણ નામમાં આનંદ આવે છે. એક કૃષ્ણ નામ, એ નામની મધુરતા પ્રગટ થઈ અને પ્રગટ થઈ જાય તો એવી થઈ જાય. ઘણી વાર મારા બહેનો મજા આવતી હતી, નામ બોલે નામનો માધુર્ય આપણે સાચું. આ જેટલો વિસ્તાર છે આ મનની લાલસાને સમાપ્ત કરવા માટે. પણ મન જયારે સ્થિર થઈ જાય ને તો એક નામમાં પણ એટલી જ મધુરતા લાગે જેટલો આખા વિસ્તાર. આપણે લાગે આમ કરવાથી આનંદ, આમ કરવાથી આનંદ, આમ જે આનંદનો વિસ્તાર કરીએ છીએ ને એ બધો જ આનંદ. જેમ આખું વૃક્ષ છે એ એક બીજની અંદર જ રહે છે, પણ એ બીજને જોઈને આપણને વૃક્ષ દેખાતું નથી, એની સુંદરતા અહેસાસ થતો નથી. વૃક્ષને જોઈએ તો આપણને આનંદ થાય, ડાળ છે, ફળ છે, ઝાડ પત્તાઓ છે, અથડ છે, બધું જ છે તો આપણું મન કેન્દ્રિત થાય વૃક્ષ છે. પણ એ બીજમાં એ છુપાયેલું છે. એમ નામ એ બીજ છે અને એની ભીતર આખો વિસ્તાર છુપાયેલો. જ્યારે એક એક નામમાં રસ આવવા લાગે ત્યારે માનજો કે ભક્તિ અભિવૃદ્ધિ થઈ ગઈ. एक कृष्ण नाम जपते श्रवण सुन्योरी आदि भूली री भवन और तो बावरी गई. गोपियों के हमारे यहाँ पदों में आता है केवल कृष्ण नाम का श्रवण गोपियों ने किया અને નામ શ્રવણ માત્રથી એવો આનંદ પ્રગટ થયો. ભૂલી રી ભવન और तो बावरी गई. એ નામ શ્રવણથી એ ભાવ જાગે. તો નામ માધુરી. અને ચોથું છે ધામ માધુરી. ભગવત ધામમાં એનું માધુર્ય રહે. જ્યાં જ્યાં જે સ્થળે ભગવત લીલા થયેલી છે ત્યાં આજે પણ એની મધુરતાનો અહેસાસ જનારા બધા જ કરે. બ્રજમાં જઈએ ત્યારે આજે પણ આપણને એ ભૂમિનો સ્પર્શ થતા જ એ માધુર્યનો અનુભવ થાય. તો આ ચારેય પ્રકારની માધુરીનો અનુભવ મધુરાષ્ટકમાં આપણે કરીશું. અનેક અનેક ભાવ બતાવ્યા છે મધુરાષ્ટકમાં. એક ભાવ એ બતાવ્યો કે વિપ્રયોગ સમયે જ્યારે એક એક ગોપીજન ઠાકોરજીના એક એક જે સંયોગ સમય મધુરતાનો અનુભવ કરેલો એ સમગ્ર ગોપીજનોની ભાવના અહીંયા મહાપ્રભુજીના હૃદયમાં ઉદિત થઈ, પ્રગટ થઈ અને એક એક ગોપીજનોના અનુભવને મહાપ્રભુજી અહીંયા ગાઈ રહ્યા. કોઈ અધરને સ્મરણ કર્યું, કોઈ વદનને સ્મરણ કર્યું, કોઈ અસિતમ. તો એ જેટલા ગોપીજનો જ્યારે રાસ સમયે પ્રભુ અંતર ધ્યાન થયા લઘુરાસનું દાન કરી અને લઘુરાસ સમયે જે આનંદ ગોપીજનોએ લીધો હતો એનો અનુભવ, એનું સ્મરણ એ વિરહમાં શોધતા શોધતા ગોપીઓ એક એક રાસ સમયે જે અનુભવ કર્યો એક એક ગોપીઓએ અને એનું જે સ્મરણ કરી રહી છે એ વિપ્રયોગ સમયે એનો અનુભવ અહીંયા મહાપ્રભુજી કર્યો અને એનું સ્મરણ કરી રહ્યા છે. તો અનેક અનેક ભાવ કદાચ તમને થોડું અઘરું લાગતું છે ક્યાં સુધી લઈ જઈ રહ્યા છે. આ બધું પ્રાર્થના છે અને બધું પ્રાસંગિક છે. કોશિશ કરજો ને ના સમજાય તો ટ્રાય કરજો કે સમજો. પણ આ ઘણું ગૂઢ છે એટલે મારે સાવ ઉપરથી કરીને નથી જવું, થોડીક ડૂબકીઓ લગાવતા તો એ પ્રયોગ સમયના અનુભવને એ મહાપ્રભુજી કર્યા. યા સ્વામીજી સ્વરૂપે સંયોગ સમય જે જે અનુભવ મહાપ્રભુજી કર્યા છે, કારણ કે પ્રભુ બંનેમાં બિરાજે છે, વિપ્રયોગમાં અને સંયોગમાં. તો એ સ્વામીજી રૂપે મહાપ્રભુજી જે અનુભવ કર્યા છે એને ગાઈ રહ્યા છે. અથવા એક ભાવ એ બતાવ્યો કે આખું વ્રજ છે એ કમળ આકાર છે. તમે વ્રજનું મેપ જુઓ ને તો કમળ રૂપે દેખાય છે.
કમળાકાર. આપણે ત્યાં વ્રજ કમળનો મનોરથ કરતા હોઈએ છીએ, 56 ભોગનો મનોરથ કરતા હોઈએ છીએ. આ વ્રજ કમળનો મનોરથ શું છે? એમાં 56 પાંખુડીઓ હોય, 32, 16 અને 8. નીચે 32 હોય, પછી એની ઉપર 16 પાંખુડી હોય, એની ઉપર 8 પાંખુડી. અને વ્રજ કમળો જયારે મનોરથ થાય ત્યારે તમે જોજો, આપણે જયારે દશાબ્દી વર્ષ ઉજવ્યો ત્યારે પણ કર્યો. અને એક પાંખુડીઓમાં વ્રજના એક સ્થળોના નામ લખવામાં આવે, અને એ સ્થળે એનો ક્રમ હોય કે અમુક સામગ્રીઓ અમુક સ્થળના પાંખુડીઓ ઉપર આવે. તો એ શેનો મનોરથ છે કે આખા વ્રજ મંડળમાં મુખ્ય 56 સ્થાનો છે, અને એ દરેક સ્થાનોના એક ગોપીજનો અધિપતિ છે. અધિપતિ એટલે કે ત્યાં જે લીલા થાય એના મુખ્ય સ્વામીની એ બને. એટલે કે મુખ્ય મનોરથી આપણે ત્યાં જે ભાવથી બનાવવામાં આવે છે કે મુખ્ય ભાવ કે એ અધિપતિ થાય એ યુથના, અને એના દ્વારા સર્વ એનું યુથ હોય, એનું ગ્રુપ હોય એ ગોપીજનો, અને ત્યાં ખાલી સામગ્રી આરોગ આવે, ત્યાં એ લોકોની ભાવના જે હોય એ પ્રકારનો મનોરથ એ સ્થાને એ લોકો કરે છે. તો એવા ટોટલ 56 સ્થાનો. તો એ 56 સ્થાનોની મધુરતા યા એ 56 સ્થાનોની થયેલી લીલામાં પ્રભુએ કરેલા મધુરતાને દાનનો સ્મરણ અહીંયા મહાપ્રભુજી કરે છે. એટલે તમે જો ગણો તો અધરમ મધુર, પહેલા શ્લોકમાં કેટલું મધુરમ, કેટલી વાર મધુરમ આવે? અધરમ, વદનમ, નયનમ મધુરમ, અસિતમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, અને મધુરાધિપતે અખિલમ મધુર. કેટલા થયા? અને શ્લોક કેટલા? 56 જે 56 પાંખુડીઓમાં વ્રજના 56 સ્થાનોમાં વ્રજભક્તો સાથે પ્રભુએ જે લીલા કરી અને જે મધુરતાનું દાન કર્યું, એટલે કે સમગ્ર વ્રજ લીલાના માધુર્યનો સમાવેશ આ મધુરાષ્ટકમાં છે. 56 પ્રકાર અને 56 સ્થાન, 56 ગોપીજનો. આપણે 56 ભોગનો મનોરથ થાય, અનેક એમાં 56 ની ભાવના હોય છે. 56 ભોગ એટલે આપણે 56 ટાઈપની સામગ્રી નહીં, સામગ્રી તો અનેક ટાઈપની આવે, 56 ભાવની સામગ્રી. એ 56 પ્રકારના ગોપીજનો છે ને, એ 56 ભાવની સામગ્રી આપણે ત્યાં માનવામાં આવે છે. 84 અને 56 આ બે અંક આપણે ત્યાં બહુ મહત્વ. બ્રહ્મ સંબંધ મંત્રમાં કેટલા અક્ષર છે? તો હમણાં એનો પછી આપણે ક્યારેક ચર્ચા કરીશું. તો આ બધું એક પ્રાર્થના છે. જો આપણે આજે પુષ્ટિ માર્ગમાં જે આપણે દરેક વસ્તુ કોઈ આમ તેમ નથી, દરેકની પાછળની ભાવના એક આખી લિંક છે. એ ભાવ સાથે રસો વૈશ એવા કૃષ્ણના રસનો અનુભવ કરવાની આખી આ પ્રક્રિયા. આ મનોરથ એટલે કઈ ડેકોરેશનો પડી છે. આપણે ત્યાં 56 ભાવનાઓ પ્રકારના અનેક પ્રકારના જે વ્રજમાં વ્રજભક્તો મનોરથ કરે છે, એ મનોરથની ભાવના કરી રસો ઈશ્વરના પ્રભુ છે ને એમની અંદર રસનો ઉદ્દીપન કરીએ છીએ, અને ત્યારે રસનો પ્રવાહ ભક્તો સુધી આવે. આ મનોરથના માધ્યમ. તો આ બધાના અનેક ભાવનાઓ છે. આપણા ભગવદીઓએ તો અનેક ગ્રંથોમાં અનેક ભાવનાઓમાં શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજીએ કેટલા પ્રકારની ભાવનાઓ પ્રગટ કરી આપણે ત્યાં બધું બતાવવામાં આવ્યું. આપણે ત્યાં મંદિર, આ દિવાળી, આ કીર્તન, આ સાહિત્ય, કોઈ પણ વસ્તુ લૌકિક નથી, બધું જ વ્રજ સંબંધી છે. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત. આ વ્રજજનોની રીત અને વ્રજજનોની પ્રીત, આ બંને મહાપ્રભુજી આપણને. આપણી પાસે પ્રભુના માર્ગે ચાલવાના બે જ પગ છે, એક રીત વ્રજજનોની અને બીજી પ્રીત વ્રજજન. અને એનો આધાર લઈ અને આપણે કૃષ્ણ તરફ જઈએ અને એના રસનો અનુભવ કરવાની કોશિશ